जाई कहो बियु पास रहो मुनि गुरु रे मन की आस रे दर्शन बिना वही पावरिया કુબજાનું વચન પાડ્યું. ભગવાન તેને વરદાન માગવાનું કીધું ત્યારે મારી ઘરે પધારજો. આવું અભિષ્ટ વરદાન પૂરું કર્યું અને પોતાના મહેલમાં ભગવાન પધાર્યા. પણ મનુષ્ય દુષ્ટ બુદ્ધિ કહેવાય છે કે જે આ ભગવાન સામે વિષય સુખ માગે એ તો એની કોઈ બુદ્ધિની ગણતરી જ નથી થતી. અક્રૂર હવે આવ્યા છે મથુરામાં અને અક્રૂર કહેવા લાગ્યા કે તમે તો અમારા વડીલ છો અને અમારી સાર સંભાળ રાખો. ત્યારે અક્રૂરે કીધું, કુંતાજી પાસે ભગવાને મોકલા. પછી અક્રૂરને કે હવે મારા ફૈબા પાસે જાઓ. અહીંયાથી તો અભિમાન ઉતરી ગયું એને. પછી હવે કીધું કે મારા ફૈબા. પછી અહીંયા ગયા અને પછી ભગવાન ફૈબાને કીધું કે તમારે જે કાંઈ કુંતાજી પછી પૂછવા લાગ્યા. સર્વ ભગવાનના સમાચાર ઉદ્ધવે કીધું કે ફૈબા તમને ખૂબ યાદ કરે છે અને તમારું રક્ષણ એ પોતે જ કરે છે. પછી ફૈબાને ખૂબ આનંદ થયો. કસ્તુરી તિલકમ લલાટ પટલે વૃક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમોતિકમ કર કર તરે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપી સ્ત્રી પરિવેષ્ટિતો વિજ્યેત સદાય મંગલમ. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ શાસ્ત્રમ પારમંસ્યાયામ સહિતાયામ દસમ સ્કંદ પૂર્વાર્થ પરિપૂર્ણમ. હરિ ઓમ તત્સત. બોલીએ શ્રી ભાગવત ભગવાનની જય. આમાં તો તત્વબોધ લાગી જવો જોઈએ. તત્વબોધ એટલે આમ ચપટી વાગે એટલે ખબર પડી જવી જોઈએ, અંદર ઠેઠ સુધી ઉતરી જવું જોઈએ. એવો એક દાખલો તમને આપણે જસદણની બાજુમાં હલેંડા ગામ છે. અહીંયા હલેંડા ગામમાં અમારા એક બ્રાહ્મણનું ઘર. હવે બ્રાહ્મણને કુળદેવી અમારા ભારદ્વાજ ગોત્ર એટલે અંબાજી કુળદેવી. એટલે એક બાજુ અંબાજીનું મંદિર અને ઈષ્ટ તો મહાદેવજી હોય, એક બાજુ શંકરનું મંદિર. પછી ભાઈને એક દીકરાનો જન્મ થયો, એનું કાંઈક વિષ્ણુ કેવું નામ પાડ્યું. પછી બીજી દીકરાની એવી ઈચ્છા હતી એટલે ભગવાનની કૃપાથી બીજા દીકરાનો જન્મ થયો. પછી એના બાપુએ અંબાજીનું મંદિર હતું, મહાદેવજીનું અંબાશંકર નામ પાડ્યું. અંબાશંકર મોટા થયા. સમય જતા માતા પિતાએ રજા લીધી. મોટા ભાઈના લગ્ન કર્યા હતા એટલે ભાઈ ભાભી ભેગા રહેતા હતા. પણ અંબાશંકર હોશિયાર બહુ હતા. એટલે આવી અમારા કૌશલભાઈની જેમ જાહેરાતો વાંચતા હોય ને એને એવો શોખ હતો કાંઈક નોકરીને. ફરતા ફરતા એવી જાહેરાત કોઈક પોલીસ ખાતાની આવી એટલે પોતે પોલીસ ખાતામાં ભરતી થવા અહીંયા ગયા તો પોતે ભરતીમાં પાસ થઈ ગયા. પછી અંબાશંકરને કીધું કે હવે તમે અમરેલી જાઓ ડીએસપી સાહેબ પાસે. ડીએસપી સાહેબ પાસે ગયા એટલે પ્રમાણપત્ર આપ્યું કે અરે તમને તો સિલેક્ટ કરવામાં આવ્યા. એ જ કહેવાય ને અભણ માણસ છે એટલે. પછી કે તમારે હવે અહીંયા બગસરા, આપણો ભાયાણી બગસરા તાલુકો છે, અહીંયા તમે નોકરીમાં રહી જાઓ. અંબાશંકર નોકરીમાં રહી ગયા. 2 મહિના 3 મહિના 4-6 મહિના થયા. શ્રાવણ મહિનાનો સમય આવ્યો એટલે વાર મોટા મોટું આપણે ગામડામાં એ જ ઉત્સવ ભગવાન. અને એક બીજી તમને લૌકિક બાપુ કે આજે એક સિરિયલ તમે જુઓ 10-12 વખત તો આંખે પડી જાય, અબખે પડી જાય. એક નાટક તમે જુઓ અબખે પડી જાય.
પણ આજે હજારો હજારો વર્ષથી આ જન્માષ્ટમી આવે તેથી એવો ને એવો આનંદ, એવો ને એવો ઉત્સવ, એ આની એક કૃપા. ત્યારે શ્રાવણ મહિનાનો સમય આવ્યો એટલે અંબાશંકરને થયું કે હવે જન્માષ્ટમીના ભગવાનના આપણા જૂના બધા ભાઈબંધિયાને ભેગા થશે, હું હલેન્ડા જાઉં. પૈસા ખિસ્સામાં નહોતા, પગાર થયો નહોતો, 6 મહિના થઈ ગયા. પણ એટલે કમલેશભાઈ જેવા ભાઈબંધ હતા, કીધું ભાઈ 50 રૂપિયા દ્યો. તો હું તો કે આલ્યો ને, આવીને પાછા દી કે કાંઈ વાંધો નહીં. એટલે એ બસમાં આવ્યા રાજકોટ ને રાજકોટથી હલેન્ડા. સાંજે ઓલા 50 રૂપિયા નોટ વપરાઈ ગઈ એટલે પહોંચ્યા. સાંજે શ્રાવણ મહિનાનો ટાઈમ એટલે વરસાદ ચાલુ. ઘરે ગયા, સાંજે વારું પાણી કરીને સૂતા. સવારમાં વહેલા ઉઠ્યા, વરસાદ ચાલુ હતો એટલે આવી મોટી નદી જ્યાં સ્નાન કરીને આવ્યા ઘરે, કપડાં બદલાવ્યા. ઠંડી લાગી એટલે કે ભાભી ચા બનાવો ને. તો કે ચા તો ખાંડ કે દૂધ કે ભૂકી કાંઈ છે નહીં, કહે કોઈ જો સીધું સામાન આવે કહે મૂંગીમાં જેવા કોઈ દઈ જાય વેજીબેન તો બનાવી, અને કાં તમારા ખિસ્સામાં પૈસા હોય તો લઈ આવો કહે. તો ખિસ્સામાં તો કે પૈસા છે નહીં, કહે 50 નોટ ભાઈબંધિયા પાસે ઉછીને લીધી. હજી કે તો 6 મહિના તો થઈ ગયા કે પગાર નથી થયો. પણ ભાભી કહે એ પગાર નથી થયો? તો કે ના, પગાર નથી થયો. તે ભાભીએ તત્વજ્ઞાન આપ્યું. શું કીધું કે દેરજી નોકરી તો એવા સરકારની કરો કે વગર માગે પગારના ઢગલા થઈ જાય. આને સલામું શું ભરો છો? સલામ તો આને ભરો કે તમારા ઢગલા વગર માગે મનમાં જે ધારો એ પાર પડી જાય. કહે અંબાશંકરને ઝાટકું પગથી માથા સુધી નીકળી ગયો અને તરત જ હાલી નીકળ્યા. ચા પાણી કે બેસતો કાંઈ નહીં. કહે સીધા પરબારા ભાયાણી બગસરા ગયા. ત્યાંથી જે પટ્ટા હતા એ પરબારા અમરેલી ડીએસપીના પગમાં મૂકી દીધા અને કે આ નોકરી આજથી પૂરી. અરે પણ કે તમે તો અંબાશંકર ડીએસપી હતા બ્રાહ્મણ જ, કે તમે આપણા જનોઈભાઈને મેં તમને સિલેક્ટ કર્યા ને વાત ખોટી ગઈ. હવે આવી નોકરી તો નહીં, પણ નોકરી તો એવી. પછી અહીંયાથી ભાગી બધું મૂકી અને રાજકોટની બાજુમાં સરદાર ગામ છે. સરદાર અત્યારે કોઈ તમે નીકળો ભાવનગર રોડ ઉપર, અહીંયા આશ્રમ છે. અહીંયા આવી તેદી તો નહોતું, પણ અહીંયા આવીને એક પગે તપ ચાલુ કર્યું અને પગમાંથી પરું લોહી માંસ ચાલુ થઈ ગયા. અને એક પગે આ ભાભીની જે તત્વ જ્ઞાન લાગ્યું અને પછી એ અંબાશંકર તો મટી ગયા. અને એમાંથી ઘણી રચના કરી, પણ એક રચના હું તમને સંભળાવું, બધાએ સાંભળી હશે. એનું નામાચરણમાં એનું નામ આવશે. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. બાપુ ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે ડોકમાં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. એ જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. તું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. અવળું ભલાય નહીં હો માળા છે ડોકમાં. એ બોલું બદલાય નહીં, ઓ માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે ડોકમાં. પછી તો એ અંબાશંકર મટી ગયા અને નામ પડ્યું હરિહરાનંદ કહે. બાપુ હરાનંદ કહે સત્ય ચુકાય હરિહરાનંદ કહે સત્ય ચુકાય નહીં. રાય નહીં હો માળા છે ડોકમાં. નારાયણ વિસરાય નહીં હો
છે લોકમાં. ત્યારે આવો તત્વબોધ કોક દિવસ લાગી જાય તો બેડા પાર થઈ જાય. અને હવે હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવત સ્કંદ દસમ ઉત્તરાર્ધ. ભાગવતના મોટો 10મો સ્કંદ છે. 2 ભાગ છે, ઉત્તરાર્ધ અને પૂર્વાર્ધ ઉત્તરાર્ધ. એટલે એમાં એનું તાત્પર્ય એમ કીધું કે આ મનુષ્ય દેહ ઉપર એને કે આપણા માણસના 100 વર્ષનું આયુષ્ય નિર્માણ કર્યું. એમાં 50 વર્ષ આપણે પૂર્વાર્ધમાં જીવા, પછી 50 પછી 51 ને બાપુ બાપ એ વનમાં પછી. અને વનમાં એટલે ઓમ આ જંગલમાં જવાની જરૂર નથી, પણ અહીં છોડતું જવું. દીકરાના વહુ દીકરા મોટા થાય તમે કરો એમને કબૂલ છે. અને પછી આપણાથી થાય એટલી મદદ કરવી, ઘરમાં રહેવું, દાખલ થવું પણ દખલગીરી કરવી નહીં. એને આ સ્કંદમાં એવું સરસ મજાનું. પછી કંસના સસરા વેર વાળવા આવ્યા, 17 વખત આવ્યા, ચડાઈ કરી. અરે ભાઈ પણ ભગવાને આ પાપનો ભાર ઉતારવા ત્યારે ખૂબ ભાર વધી ગયો. એટલે જરાસંઘ હતો એના સસરા, એની પાસે આવી ઘણી સેનાઓ હતી, બધાય પાપી. એટલે 17 વખત તો એને જવા બધાને માર્યો નહીં, જવા દીધો. પછી 18મી વખત જ્યારે આવ્યો ત્યારે કાળયવનને લઈને આવ્યો. અને ભગવાને કાળયવન લઈને આવ્યો એટલે નારદજીને કીધું તું કાળયવન કે મારે આ કૃષ્ણને તો પતાવી જ દેવો છે કે. એટલે નારદજીને કે કાંઈક તમે એના નિશાની, એટલે નારદજી એની નિશાની આપી હતી ભગવાનની. એ પ્રમાણે મથુરાના બગીચામાં બધા બેઠા હતા. ભગવાનને ખબર હતી કે હવે આનો કાળ ભરાતો આવે છે. એટલે પોતે મથુરા નગરીના દરવાજાથી બહાર નીકળ્યા. ખુલ્લા હાથ હતા, ગાળામાં માળા પહેરી હતી, ચણોઠીની નાનતે બધું પીળા વસ્ત્ર. કાળીવન જોઈ ગયો કે આ પોતે જ છે, નારદજીએ કીધું. એટલે એને કે હાથમાં હથિયાર નથી, પોતે હથિયાર ન લીધું કે ઉભો રહે છોકરાઓ ક્યાં જાસ. ત્યાં ભગવાન આમ જોઈ ચેષ્ટા એવી કરી, ભાઈગા મુઠ્ઠી વારી. એટલે આને પાછળ મુઠ્ઠી વારી, ભગવાન આગળ, આ ભાઈ પાછળ. ઊભો રહે હમણાં પકડાઈ જશે એવી આમ લાંબો હાથ કરે તો ભગવાન ક્યાંય નીકળી જાય. એ દોડાવતા પકડાતા નથી. પણ આને એમ કે હવે તું ભાગીને જવાનો ક્યાં, તારો કાળ ને મારું નામ જ કાળયવન, આજ પતાવી દઉં, તારો કાળ જ છે આમ કરે. પણ આ તો સાક્ષાત હતા, એની બધી માયા હતી, એટલે પકડાતા નથી. પછી એનું નિર્માણ કરેલું હોય ને, જમીનના નિર્માણ કરેલા હોય કે તમારો જ્યાં દેહ પડવાનો છે અહીંયા જ આ બધા ટુકડા ખાવા પીવાના એ બધુંય આપણે બોલવા ચાલવા સુધી નિર્માણ. આપણે 50 વર્ષ ત્યાં 100 વર્ષથી એક ગામમાં રહેતા હોય, અડધી કલાક 15 મિનિટ ચોકમાં ભેગા થયા, તમારે અહીંયા 14 મિનિટ બોલવાનું થયું બેન ને ભાઈ યારે, 15મી મિનિટે તમે નહીં બોલી શકો. આ બધું નિર્માણ કરેલા શબ્દ છે. ત્યારે કાળયવનનું નિર્માણ હતું. રેવતાચળ પર્વતની ગુફામાં ભગવાન એને લીવા છે. અને અહીંયા ભગવાન લઈવા પછી તો આ કાળયવનને ખબર પડી, અંદર ગુફામાં જાતા જોયા કે હવે તો મારે જોતુંથી જડી ગયું, આમાંથી તું ક્યાં જવાનો, તો હમણાં પકડીને પતાવી જ દઉં. પણ ત્યાં અંદર દાખલ થયો. ભગવાન પોતે આ પીળું પિતાંબર હતું ખંભે, આમ ઉડતું જતું દોડતા હતા. એટલે જોયું ત્યાં અંદર ગયા, ત્યાં પીળું પિતાંબર ઓઢેલો કોક સૂઈ ગયો. ભગવાને ઉઠાડી દીધું હતું. ઢોંગ કરીને અહીંયા સૂઈ ગયો કે આ પીળું પિતાંબર મેં નહીં દેખવું હોય શું, આમ છેક ખીચ મારીને લડત. અને ત્યાં તો જાગ્રત થયો અને આંખ ખુલી, ત્યાં કાળિયન બળીને ભસ્મ થયું. ભગવાને નિર્માણ કર્યું હતું, બળીને ભસ્મ થઈ ગયો. અને ત્યારે ભગવાન પાછળથી પધાર્યા. ગુફા આખી તેજમય, આટલા હજારો સૂર્ય જેવું પ્રકાશી રહી હતી. આમ પ્રભુ આવ્યા, એના સામે જોઈ ખબર નહોતી કે આ ભગવાન આવ્યા છે, કોણ છે. આ તો બે હાથ જોડ્યા. ત્યારે પછી કાળિયવને પૂછ્યું કે આપ કોણ છો અને મને કાંઈક ઓળખાણ આપો. પણ હું તમને ઓળખતો દેખતો નથી, પણ નક્કી અનુમાન થાય છે કે પુરાણ પુરુષોત્તમ હોય, આવી આટલો પ્રકાશ ન હોઈ શકે. ત્યારે ભગવાને કીધું કે તારી કાંઈ ઓળખાણ ભાઈ. ત્યારે જાણતા તો હતા જ,
ત્યારે કીધું કે પ્રભુ, હું માનધાતા મહાપુરુષ માનધાતા રાજાનો દીકરો મુચકુંદ મારું નામ છે, અને મેં દેવતાઓને મદદ કરી હતી. ત્યારે દેવતાઓએ મને વરદાન માગવાનું કીધું. મેં વરદાનમાં એવું માગ્યું કે મને એવી નીંદર આપો, હું નિર્જન જગ્યામાં સૂઈ રહું અને કોઈ દિવસ કોઈ મને ઉઠાડે નહીં, અને મને કદાચ જે કોઈ ઉઠાડે, આંખ ખુલે તો એ માણસ બળીને ભસ્મ થઈ જાય. પછી જે હોય ભગવાને તથાસ્તુ કીધું હતું. એટલે આજ આ બન્યું. હવે આ બળીને કોણ ભસ્મ થઈ ગયો છે એ હું કાંઈ જાણતો નથી એના પાપે. એટલે ભગવાન સમજી ગયા કે એને પાપ મને મારવા આવતો હતો. તો પછી ત્યારે ભગવાને કીધું કે ભાઈ, તું પૂછસ તમે કોણ છો? મારા અને તારા હજારો જન્મ થઈ ગયા છે, એમાં ગણી શકાય એમ નથી. રહેવાના સ્થાન એટલા, ઠેકાણા એટલા, નામ એટલા. ત્યારે કોઈ ગણી શકે એમ. અમારા અમરેલીની બાજુમાં ગામ, તો નામ ભૂલી ગયો, કાગ બાપુ, દુલા કાગનું. એને એમ થયું કે શું ન ગણાય, કાંઈ ન ગણાય, ન લખાય. એટલે બોલપેન ને લખ્યા, ભગવાનના નામ લખતા જાય. પણ આને કીધું તેમ ગણા નહીં, લખાય નહીં. એટલે થઈ ગયું, કાગ બાપુને અભિમાન ઉતરી ગયું અને મૂકી દીધી બોલપેન, અને એટલું જ કીધું, હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કિયા નામ લખવી કંકોતરી. હે હરિ તારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોતરી. રોજ મુકામ, કિયા નામ લખવી કંકોતરી. રોજ બદલે મુકામ, કિયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કિયા નામ લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોતરી. ત્યારે ભગવાને કીધું કે ભાઈ, હવે તારું કલ્યાણ થઈ જશે, તું મારી પાસેથી વરદાન માગી લે. પણ ભગવાન વિષ્ણુ વરદાનના દાતા એક છે, મોક્ષ સિવાય તું બીજું ગમે તે માગી લેજે. ત્યારે મુચકુંદ રાજાએ દેવાધિદેવ પાસે એવું વરદાન માગ્યું. ત્યારે હવે ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને કીધું કે ભાઈ, તે વરદાનમાં એવું માગ્યું નિંદ્રા, પણ હવે મારી પાસેથી આજે હું સાક્ષાત ઊભો છું. અને જેને ના પાડી હતી દેવતાઓએ કે મોક્ષના દાતા તો શ્રી હરિ પોતે છે, એના સિવાય મોક્ષ જેને જોતો હોય આને જ પકડી લે. એટલે 33 કરોડ દેવતાના પૂજન થઈ ગયા. ત્યારે રાજા, હવે હું પોતે શ્રી હરિ, અને તું માગી લે. ત્યારે મુચકુંદ કીધું કે દેવ, હું મારી જાતને એકવાર આ પૃથ્વીનો માલિક માનતો હતો, મરણ ધર્મ્યા શરીરમાં આસક્ત હતો, અને હે ઈશ્વર, મને તો આપોઆપ જ જરા વ્યાધિ બંધન બધાય છૂટી ગયા, અને આપના ચરણની સેવા સિવાય હવે બીજું કાંઈ માગતો નથી. ત્યારે ઈશ્વર, ત્યારે ભગવાને કીધું કે ભાઈ, જ્યારે પ્રભુ ઈશ્વર, સ્ત્રી, ઘર, પુરુષ, નાના મોટા બાળકો, બંને પ્રકારના મનુષ્યો આપની માયા વડે આ સંસાર તરફ દ્રષ્ટિ રાખી મોહિત થઈ આપનું ભજન કરતા નથી, એ તો આ આત્માને છેતરે છે. અને મનુષ્ય જ્યારે આમ કરતા રહીએ છે, ત્યાં મોટા કરે, ભણાવે ને પરણાવે ને ત્યાં તો કાળ આવીને ઊભો રહી જાય છે, અને મનુષ્યને કાળ ઝડપી લે છે. પછી જેમ સર્પ ઉંદરને પકડી લે એમ મનુષ્યને પકડી લે છે, અને તે જ શરીર કાળના પાસમાં આવે એટલે વિષ્ટા, રાખ અને કીડા સિવાય કાંઈ થતું નથી. પ્રભુ પછી ભગવાને કીધું, બોલ્યા કે રાજા, તમારી બુદ્ધિ બહુ નિર્મળ છે, તમે વરદાનથી લોભાતા નથી, ના પાડો છો, પણ હું તમને સામેથી આપું છું કે હવે તમે
મારામાં મન સ્થાપી તમારી ઈચ્છા મુજબ આ પૃથ્વી ઉપર ફર્યા રાખો અને આ જન્મ તમારો પૂરો થશે ત્યારે તમે બદ્રિકાશ્રમમાં જઈને મારા ભજન કરો. સજ્જનો, પછી ભગવાનના વચન આપ્યા ભગવાને કે આ દેહ તમે છોડશો ત્યારે ઉત્તમ એવું બ્રાહ્મણનું કુળ નાગરનાથમાં અને આ રેવતાચળ પર્વતમાં જુનાળાની ધરતી ઉપર તમારો જન્મ થશે. તમે મારા પરમ ભક્ત બનશો અને તમે મારા મહારાજના દર્શન કરશો. ત્યાં નથી એમાંય ગાદલા બાદલા કાંઈ નહીં, એવું જીવન ત્યારે વિલાસપૂર્વ જીવન કોઈ જીવો તો ભગવાન મુચકુંદ રાજાની કથા એમ કહે છે. અને ભગવાન પાસે અનન્ય ભક્તિ માગો, બીજું કાંઈ નહીં. પછી જરાસંઘ જોયું કે હવે આ કાળિયવન તો પતી ગયો છે એટલે ભગવાન સામે પાછા ગયા. લડાઈ ચાલુ થઈ, હાથમાં કાંઈ હથિયાર તો હતું નહીં. અને પછી આ રાજા જરાસંઘને થયું કે હવે આને તો હમણાં પતાવી દઉં, એટલે મોટા ભાઈને આમ ઈશારો કર્યો અને પછી તો લડતા લડતા ભાગ્યા. અને બધા હતા એને ભગવાનનું એક નામ પડ્યું, રણ છોડીને ભાગ્યા. એટલે બોલીએ છીએ રણ છોડ રાય. પછી ત્યાંથી ભાગી અને પર્વત નામના પર્વત ઉપર બે ભાઈ ચડી ગયા. રાજા જરાસંઘ પાછળ એની સૈન્ય લઈ પણ ક્યાંય મળ્યા નહીં. એટલે રાજાએ હુકમ કર્યો જરાસંઘે કે આને ફરતા લાકડા ગોઠવી અને અગ્નિમાં પેટાવો, બળીને મરી જશે. આ રીતે કર્યું પણ એને ખબર નહોતી. એની પહેલાં તો બંને ભાઈઓ પર્વતને કૂદી અને પાછા નીકળી ગયા હતા. સુખદેવજી રાજા પરીક્ષિતને ગંગાના કિનારે ભગવાનની કથા સંભળાવી રહ્યા છે અને કીધું કે રાજા પરીક્ષિતને કથા સંભળાવી રહ્યા છે, મોટા ભાઈના લગ્ન તમારા થઈ ગયા. ઓખા મંડળના અધિપતિ મહારાજા રેવત રાજાની દીકરી રેવતી સાથે અને બ્રહ્માજીના કહેવાથી થયું આ બધું કાર્ય. હવે શ્રી કૃષ્ણ ભગવાન એક રાજાની દીકરી રૂક્ષ્મણી સ્વયંવરમાંથી હરણ કરી અને પરણે છે, તેની કથા હું તમને કહું છું, તમે પ્રેમથી સાંભળો. વિદર્ભ દેશના મહારાજા ભીષ્મક એનું નામ, એને 5 દીકરા ને 1 દીકરી. રૂક્મિણી નામ હતું. ભીષ્મક રાજા દીકરીને પરણાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણને પાસ કર્યા હતા. અને રૂક્મિણી પણ એમ થયું હતું કે મારા સ્વામી તો ભગવાન શ્રી કૃષ્ણ સિવાય બીજો કોઈ ન થાય. આવી એને ગાંઠ વાયરી હતી. ભગવાન રૂક્ષ્મણીને ચિંતા થવા લાગી. પણ એનો ભાઈ રૂક્મી હતો, એ બેનને શિશુપાળ સાથે પરણાવવા માગતો હતો. હવે બેનને તો એ મંજૂર હતું નહીં. પછી એક બ્રાહ્મણને બોલાવ્યા અને કીધું કે તમે ભૂદેવ, આ મારો સંદેશો આ પત્ર લખી રાખ્યો હતો, આ પત્ર તમે દ્વારકા ભગવાનને જઈને આપો. ત્યારે ગોર નામના બ્રાહ્મણ ગયા છે, દળિયો ઓળંગીને દ્વારકા નગરીમાં. ત્યાં જઈને ભગવાન શ્રી કૃષ્ણને કીધું કોઈ દૂતને કે ભૂદેવ રજા માગે છે, પધારો, આવવા દો. કે બ્રાહ્મણ આવ્યા, પધારો ભૂદેવ પધારો. ભૂદેવ તમે આ દરિયો પાર કરીને જે આશાએ આવ્યા હોય કહો. ત્યારે ભૂદેવે કીધું કે હું કુંડિનપુરથી આવું છું, વિદર્ભ દેશમાં અમારા મહારાજા ભીષ્મકની દીકરી આ સંદેશો મોકલો છે, પ્રભુને કાગળિયો આપ્યો. એટલે કીધું ભૂદેવ તમે જ વાંચો. પછી ભૂદેવે કાગળિયો ખોલીને વાંચ્યું. એમાં લખ્યું હતું કે તમારા ભગવાન શ્રી કૃષ્ણને હું મન બધું અર્પણ કરી છે, તમારા સિવાય આ જમણો હાથ કોઈને નહીં આપું, અને તમે આવી અને ગમે તે રીતે મારું પાણી ગ્રહણ કરજો. પછી આવવાની એને રીત બતાવી હતી કે અમારો જે દિવસે આ લગ્નના તિથિ નક્કી થઈ હોય ત્યારે વહેલી સવારે અમારા જાપાની બહાર નીકળતા જ માં ભગવતી પાર્વતીનું મંદિર છે, અહીંયા બ્રાહ્મણની દીકરીઓ અમને પૂજા કરવા જેના લગ્ન થતા હોય ત્યાં લઈ જાય, ત્યાંથી તમે અમારું હરણ કરજો. પછી ભગવાને કાગળિયો વાંચી અને તરત જ રથ તૈયાર કર્યો. રાતોરાત નીકળી ગયા. ભૂદેવને કીધું કે ભૂદેવ તમે પણ રથમાં પધારો. પછી રાતોરાત આવ્યા છે કુંડિનપુર. સવાર થતાં બળદેવને ખબર પડી ત્યારે કોઈએ કીધું
કે એ તો કોઈક બ્રાહ્મણ સંદેશો લઈને આવ્યા ને કુંડીનપુરની વાત કરતા હતા. એટલે બળદેવજીને ખબર પડી એટલે રથ જોડાવ્યા, સૈન્ય લઈ અને પહોંચી ગયા. ભીષ્મક રાજાને ખબર પડી કે દીકરીનો સ્વયંવરથી એને લગ્ન કરવાતા. એટલે કીધું કોઈએ કે દ્વારકાથી શ્રી કૃષ્ણ બળરામ પધાર્યા છે. ત્યારે આગતા સ્વાગતા કર્યા અને બધાને ઉતારા આપ્યા. હવે સવાર પડ્યું એટલે ભૂદેવો બધાય દેવીને દીકરીઓ, બ્રાહ્મણની દીકરીઓ રૂકમિણીને લઈ અને આવ્યા છે પાર્વતીના મંદિરે. પછી પાર્વતીના મંદિરે પૂજન થઈ ગયા. બહાર નીકળ્યા ત્યાં તો ક્યાંય રથ દેખાતો નથી કે આ ભગવાનને જોયા નહીં. વિચારમાં પડી ત્યાં તો ભગવાનનો ગરુડ ધ્વજવાળો રથ આવ્યો અને રૂકમણીએ હાથ ઝાલી અને તરત જ રથમાં બેસાડ્યા અને રથ સડસડાટ જવા દીધો. ત્યારે બધાને ખબર પડી કે આ તો હરણ થઈ ગયું. કૃષ્ણ આવીને લઈ ગયો. એના ભાઈ રૂકમીને પણ બેનના હરણ થયાની ખબર પડી. એટલે રથ જોડીને પાછળ જવા પ્રતિજ્ઞા કરીને પાછળ ગયો કે બેનને પાછી લઈને નહીં આવું તો હું હવે કુંડીનપુરમાં પગ નહીં મૂકું. અને સીધા પરબારા જ્યાં હજી સીમાડા બહાર રથ નીકળો તો ત્યાં તો આનો રથ પહોંચી ગયો રૂકમીનો. એટલે બેયનું યુદ્ધ થયું અને જ્યાં તલવાર ઉગામીને ભાઈને મારવા જતા હતા એના શાળાને ટૂંકમાં. એટલે રૂકમીએ કીધું કે બસ પ્રભુ, કારણ કે ગમે એમ તોય ભાઈ હતો. એટલે ભગવાને માર્યા નથી. રથ ત્યાં બળદેવજી ને એના બધા માણસો આવ્યા, ભગવાને બાંધી દીધા ને દાઢી મૂછ કાપી નહીં ખાધા. ત્યારે બળદેવજીએ સમજાવ્યા કે ગમે એમ તોય તારા શાળા કહેવાય. પછી એને છૂટો કર્યો. હવે વાં તો જવાય એમ હતું નહીં પાછું. ત્યારે ત્યાં પોતે રોકાણો અને ભોજકટ નામનું નગર વસાવ્યું છે. આમાં ઉલ્લેખ નથી પણ ઘણાએ કાને સાંભળ્યું છે કે અત્યારનું જે આ ભુજ છે એ આ ભાઈએ વસાવ્યું છે. હવે શ્રી કૃષ્ણ અને બળરામ ભગવાનના લગ્નનો સમય નજીક આવતો જાય છે. તો આપણે થોડુંક બપુ કંઈક લાલા તારા સોનાના છે પગ, એ લાલા તારા રૂપાના છે ન. છે
વાઘને એ તેજે રે તને ઓળખીએ રાજ. કૃષ્ણ કનૈયાલાલ કી જય. હા કુંડાનું ભગવાનની કથા આગળ ચાલે છે ત્યારે અમારા ભાગવતકારે એમ કીધું કે આ અમૂલ્ય દેહ જેનો કોઈ મૂળ ન કરી શકે એવો આપણને મળ્યો, એમાં કોઈ દિવસ જલ્દી મરી જાય ને જલ્દી છૂટી જાય ને એવી માગણી કોઈ દિવસ કરવી નહીં. આત્મહત્યા કરવા એટલે છૂટી ગયા એ તો ગાંઠના બંધાઈ ગયા, હાથ સાથ ભવ કરવી પડે. ત્યારે એક સાધુ મહાત્મા સવારના ભાગમાં આપણે ગગુભાઈને ડેલી જેમ હોય એમ નીકળ્યા. દીકરાના વહુ ફરી વાર્તા ડેલીની બહાર વાર્તા હતા. એટલે મહાત્મા નીકળ્યા તો મહાત્માએ પૂછ્યું કે બેન સાસુ સસરા છે ને? તો કે હા. બરાબર કે છે? તો કે હા હા. કેવડા છે? તો કે મારા સાસુની ઉંમર છે 6 મહિનાની. વાં બે બેઠા હતા સાંભળ્યા, બહુ ક્યાં શું લવાન કરે છે કે આજે 60-70 વર્ષના 6 મહિના કહે છે. પછી તમારા સસરા? તો કે એ 5 મહિનાના કહે. લે હવે ઓલા તો ઊભા થઈ ગયા. પછી કે એ છોરા તારી આ વહુ આ લવાન કરે. પછી ઓલે સાતનું મહાત્મા કીધું તમારા વરની? તો કે એની 2 મહિનાની. અરે કે પછી મહાત્મા તો વયા ગયા. એટલે વહુ પાછા આવ્યા એટલે આ તો ખારા ઝેર થઈ ગયા હતા કે શું તમે બાવાને મોટા લવાન કરતા હતા કેમ. એટલે સાસુને કીધું કે સાસુમાં હું પરણીને આવી આજ 2 વર્ષ થયા, એમાં તમને ખૂબ કહેતી રોજ કહેતી કે તમે સત્સંગ કરવા મારા ભેગા મંદિરે આવો, એમાં તમે 6 મહિના થયા ચાલુ થયા. એટલે તમારી ઉંમર 6, ઓલા તો બધા ગયા કે નકામાં. અને પછી તમે મારા સસરાને કીધું તમને કંઈ સારું લાગ્યું એટલે એ વળી 4-5 મહિના થયા જોડાણ. અને આની વાહે કે હું લાગી હતી 2 મહિના થયા એટલે એ બાકી બધું પાણી. એટલે આમાં જેટલી જિંદગી જાય એટલી જવા દો. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ આજે ત્યાં ભોજકટ નામનું નગર એના શાળાએ વસાવ્યું. અને પછી દ્વારકામાં બળદેવ અને શ્રી કૃષ્ણ ભગવાન પધાર્યા છે. અને ભગવાનના લગ્નની સરસ મજાની તૈયારી આખા દ્વારકાવાસીઓને ખબર પડી ગઈ કે હવે ભગવાનના લગ્નનો સમય નજીક આવે છે. હું તો કાગળિયા લખી થાકી કાનુડા તારા મનમાં નથી. હું તો કાગળિયા લખી થાકી કાનુડા તારા મનમાં નથી. હું તો કાગળિયા લખી થાકી કાનુડા તારા મનમાં નથી. હું તો કાગળિયા લખી થાકી તું તારા મનમાં નથી. આવા ચોમાસાના 4 મહિના આવ્યા. 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 એ મારી ચૂંદડી ભીંજાય જાય રે કાનુડા તારા મનમાં નથી. મારી ચૂંદડી ભીંજાય જાય રે કાનુડા તારા મનમાં નથી. તો કાગળિયા લખી થાકી કાનુડા તારા મનમાં નથી. હું તો કાગળિયા લખી થાકી કાનુડા તારા મનમાં નથી. આવા શિયાળાના 4 મહિના આવ્યા. 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 એ મારા કાળજડા
કૃષ્ણ કનૈયાલાલ કી જય. બેહી ગયા ભાઈ, મને એક આવડે નહીં ખોલતા ને બંધ કરતા. આ છોકરાઓ ભગવાનની આવી કથા ચાલુ હતી ત્યારે આપણે બેકદીમોર કીધું તેમ કે કાંઈક નિયમ લેવું કથામાં. હા એટલે ને આ ઓલું કે લાંબુ નાળું ટૂંકું નાળું જેમ કહીને હાંજ પાડવું એના જેમાં બધી હાલે છે. ત્યારે મહારાજ કથામાં દ્રષ્ટાંત કહેતા હતા કે ભાઈ તમે આવ્યા હો તો કાંઈક નિયમ લેવું, કાંઈક નિયમ લેવું. હવે એ બધા જે જેને મનમાં ગાંઠ વાળ્યો, મને કાંઈ ન કહ્યું તો કાંઈ નહીં, પણ તમને બેનને એમ થાય કે મને આ તમારા મનમાં રાખજો. હંસાબેનને એમ થયું કે મારે આ જઈને કરવું છે, તમારા મનમાં રાખજો. એવી રીતે કાંઈક પણ નિયમ લેજો, ગાંઠ વારજો. હવે એમાં એ શાસ્ત્રીજી વાંચતા હતા, એનો પાડોશીનો છોકરો હતો જુવાન, અમારા કમલેશભાઈ જેવો. તો એ રોજ જાય કથામાં. હવે કે આ મને આ રોજ નિયમનું, પણ મારે નિયમ લેવું શું કે હવે કાંઈ મારાથી નિયમ તો પડાય નહીં. પછી એને મનમાં વિચાર આવ્યો. તે પોતે રહેતા હતા, પોતે હુવાનું રૂમ ઉપર હતો, એટલે પાછળ બારી, ત્યાં પાછળ પ્રજાપતિ કુંભારનું ઘર હતું. ત્યાં ગધેડી બાંધ્યું. એટલે એને ભાઈએ કે પલંગમાંથી બેઠો તેના ગધેડીનું મોઢું જોઈ લેવાનું. આ નિયમ લીધું. હાવ હેલું. કે પછી રોજ એવું આવેલું. 2 મહિના 4-6 મહિના થયા. એમાં એક દી આમ ઉઠીને જ્યાં ઊંચું મોઢું કર્યું ને તો ગધેડી નહોતી. એટલે પછી ઉતરીને હળી કાઢીને ગયા એના ફરિયામાં કે રાધા કાકી ક્યાં મારા કાકા? તો કે તો ધૂળખાણે ધૂળ ખોદવા ગયા છે, માટી લેવા ગયા છે. એટલે ગધેડી તો ભેગી જાય માટીમાં, એટલે હળી કાઢતો ગયો પોતે. હવે ધૂળખાણ તો ઊંડી હોય એટલે એ ગધેડીને રાખીને ઓલા માથે લગડાને ભાઈ ઓલા કુંભાર ભગત એમાં ખોદતા જાય ને છાલિયાભાઈ નાખતો જાય. હવે એમાં બન્યું એવું, માટી ખોદતા હતા એમાં ઓલા સોનાના ચરુ નીકળી પડ્યા. ચરુનો ઢગલો થઈ ગયો, 4, 5, 6 નીકળ્યા. ગણતરી તો નથી આમાં કાંઈ. એ ચરુ નીકળ્યા અને બન્યું એવું કે આ ભાઈ આમ ઉગમણે ઘર આમ આથમણી કરે છે ગામની માટી ધૂળખાણથી જઈને આમ ઉભા રહ્યા અને પડછાયો પડ્યો. પરબાર ઓલા કુંભાર માથે માટી આમ પાછું આવીને જોયું કે આ તો ઓલો મારો પાડોશી કહે કે આવતો આવતો રહે. તો કે ના દીઠી કહે. એને ઓલી ગધેડીનું મોટું જોવું તે પછી ઓલું બધું આગળ વધે. એને તેનો ટેક પૂરી કરવી હતી. પણ આવડા કહે તું આવી જા. કે ના દીઠી કાકા કહે. અરે પણ અહીંયા કહે અરે દીઠી મારે હજી બધું બાકી છે. દીઠી કે આ તો દેખી ગયો છે ક્યારો. એ અહીંયા અંદર ઉંદર કે ના ભાઈ મારે હજી બાકી દીઠી દીઠી. હવે એને એમ થયું કે આ જડી છે ને આ હમણાં હળી કાઢતો ગામમાં જાય ને રાજાને કહી દેશ આ બધું આપણે જડ્યું છીએ, રાજા લઈ લે. એટલે પોતે કુંભાર ભગત દોડતા એ અહીંયા તારો અડધો ભાગ. પછી ઓલો ઉભો રહી ગયો. કાંઈક લાગે છે કે જો અડધો ભાગ લઈશો તો કે અડધો ભાગ પર તું જટ આવતો રહી ગયો. એટલે ઓલા અહીંયા ધૂળખાણમાં નીચે લઈ ગયા કે જો આ 6 ચરુ છે કે તન તારા અને તન મારા. કોઈને કે ભાઈને ચરુની જરૂર નહોતી, પણ ઝબકારો થઈ ગયો કે વ્યાસ મહારાજે સુખદેવજીના સ્વરૂપમાં નિયમ લેવાનું કીધું હતું. એ નિયમ આજ મને કહે. ખાલી સામાન્ય નાનું એવું નિયમ લીધું તો આવા મારા ઢગલા કરી દે. મારી પેઢી ખાય તો ન ખૂટે એટલા ઢગલા. તો કાયદેસર નિયમ લઈને આના પૂજન કરો, આના દર્શન કરો તો શું બાકી રાખી દે કે. એટલે આ માયા બોલીએ છે માયાપતિ ભગવાન. સુખદેવજી રાજા પરીક્ષિતને આવી સરસ મજાની ભગવાનની કથા સંભળાવી રહ્યા છે. નૃગ રાજાની કથા. એક વખત નૃગ નામે એક રાજા હતા અને શણગારેલી અને દૂધથી ગાયું દેતા હતા બ્રાહ્મણોને દાનમાં. હવે દાન દેતા હતા એમાં એક ભાઈને ગાય દાનમાં આપી રાજાએ. અને બ્રાહ્મણ લઈને જતા હતા. ઘરે જઈને
ગાય ગયણી જાતો હતો ને ત્યારે એક વાર બીજા બ્રાહ્મણ મહારાજે હામાં જેડા કે દાન ચાલુ છે ને તો કે હા દીએ છે જાવ કેમ. એટલે આ તો લઈને આવ્યો ઘરે તો પોતે 10 ગાય દીધી હતી, ગયણી તો 9 થઈ, એક ઘટી. એટલે એ પાછા રાજા પાસે આવતો હતી બ્રાહ્મણ. હવે બન્યું એવું કે જે ઓલો ભાઈ હમા જેડા હતા બ્રાહ્મણ, એને રાજાએ ગાય દાનમાં દીધી હતી, ઓલી જે પાછી આવી ગઈ ટોળામાં પડી ગઈ એ એને દાનમાં દેવાઈ ગઈ. એટલે ઓલો બ્રાહ્મણ હમા જેડા કે આ તો ગાય મને દાનમાં દીધી હતી અને એ પાછી ટોળામાં પડી, લાવો કે ઓલો બ્રાહ્મણ કે ના રાજાએ મને દીધી છે ને શું કામ દઈ દઉં કે ન દીધી. એટલે બે મીંડા બાજવા ઝઘડો, અરે કે મને કે તમને ભલે દીધી હતી છૂટી પડી ગઈ હતી, તમે લઈને જતા હતા અહીંયા પહોંચ્યો તો તમારી, આ તો પાછી પડી ગઈ ને મને તો રાજાએ દાનમાં દીધી હતી, દાનમાં દીધી હું ન દઉં. ફરતા ફરતા નૃગરાજા સુધી વાત પહોંચી. એટલે રાજા ખુદ આવ્યા, બ્રાહ્મણોને કીધું કે ભાઈ તમારી એક ગાય છૂટી પડી ગઈ 10 દઉં. કે ના એ તો મને દીધી હતી એ જ દો. ઓલાને કે તું દઈ દે તને 100 દઉં. કે ના એ હું દઉં નહીં, કે તમે દાનમાં દીધી. હવે આવી રીતે હાલતું હતું ત્યાં તો નૃગરાજાને મૃત્યુ થયું અને પરબારા સેમ નગરીમાં ગયા. એટલે યમરાજાએ ચિત્રગુપ્તે ચોપડો ખોલીને જોયું તો કે તમે ગાયોના દાન દીધા છે એટલે તમને કોઈ બીજી સજા નીચે નથી, પણ આ થઈ ગયું છે તમારાથી અજાણતા ભૂલથી, એટલે એ પાપ તો તમને લાગી ગયું. કે હવે પહેલાં તમે પાપ ભોગવશો કે પુણ્ય? ત્યારે રાજાએ કીધું કે પહેલાં પાપ ભોગવી લો. એટલે એને કીધું કે જાઓ કાચડાનો અવતાર તમને આવશે. એટલે મોટો કાકીંડો થઈ અને પૃથ્વી ઉપર કૂવામાં તરતો તો પડી ગયો બરાબર. ત્યારે એને બહાર કાઢવા માટે બધા ટ્રાય કરતા હતા પણ નીકળતા નહોતા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને જઈને કોકે કીધું કે પ્રભુ કાચડો એક એટલે કાકીડો પડી ગયો છે કૂવામાં, નીકળતો નથી. ત્યારે બાપુ પોતે ભગવાન શ્રી હરિ આવ્યા અને બાપુને કીધું હોય બિરાજમાન છે મહાત્માજી બિરાજમાન છે, ખબર એ નથી એમ. ત્યારે કીધું કે તમે કાઢો. એટલે ભગવાને જ્યાં હાથ અડાડ્યો હોય, પ્રભુનો હાથનો સ્પર્શ થતા તે કાંકડા શરીર તજી દીધું અને સરસ રાજા જેવા સ્વપ ધારણ કરેલા અને આમ રૂપના અંબાર સરસ મજાના વસ્ત્ર આભૂષણ દાગીના પહેરેલા મહાન પુરુષ પ્રગટ થયા, ભગવાનના ચરણ પકડી લીધા. ત્યારે ભગવાને કીધું કે ભાઈ તમે કોણ છો? ત્યારે કીધું કે પ્રભુ આપ તો સૌ વસ્તુ જાણો છો, છતાંય હું પૂછું, તમે પૂછો છો એટલે હું જવાબ આપું છું કે નૃગ નામે હું રાજા હતો અને ગાયોના દાન દેતો હતો. એક વખત એવું બન્યું, એક બ્રાહ્મણને દાનમાં આપેલી ગાય છૂટી પડી, મારા ટોળામાં ભળી ગઈ. ભૂલથી બ્રાહ્મણને ગાય બીજા બ્રાહ્મણને મેં દાનમાં આપી. હવે બ્રાહ્મણ દાનમાં આપી અને ઓલાને જેને આપી હતી હામા જેડા બે બાઈજા ખૂબ ટ્રાય કરી પણ માયના નહીં બેમાંથી એકે. અને એટલી વારમાં તો મારું મૃત્યુ થયું. પ્રભુ હું નૃગ રાજા એમ કીધું કે હું ઈશ્વાકુળના રાજાના નૃગનો દીકરો છું. પછી પ્રભુ હું રાજા હતો ત્યારે ઘણા દાન કર્યા, પણ આવું ગૌદાન મહાદાનના હિસાબે હું દાન કરતો હતો, પણ મૃત્યુ થયું, ખબર વગરનું દાન દેવાઈ ગયું, તો આજ મારે કાંચડાનો અવતાર લેવો પડ્યો. ત્યારે પછી ભગવાને કીધું નૃગરાજા ને કીધું કે જે કાંઈ તમારા ખાતે પાપ લખાણા હતા તમે નિષ્પાપ બની ગયા. પછી ભગવાનના ચરણમાં બે હાથ અડાડ્યા અને કીધું કે કૃષ્ણ વાસુદેવ આપને મારા વારંવાર નમસ્કાર હજો. પછી ભગવાનને પ્રણામ કર્યા. પ્રભુએ આજ્ઞા કરી નૃગ રાજા માટે દિવ્ય વિમાન આવી ગયા અને વિમાનમાં બેસી રાજા પરમધામની પ્રાપ્તિ કરી ગયા. પછી ભગવાને પોતાના પરિવારજનોને બધાને બોલાવ્યા કે જો અહીંયા આવો, આ નૃગ રાજાની કથા સાંભળો. ખબર વગરનું બ્રાહ્મણનું તમને પહેલાંય કીધું હતું અને આ બ્રાહ્મણનું ધન કોઈ દી લેવું નહીં. થોડું કોઈ તો બ્રાહ્મણનું મહા તેજસ્વી ને પચતું નથી. અને હું તો ઈચ્છું છું કે બ્રાહ્મણનું ધન કોઈ દિવસ ભૂલથી મારા ખજાનામાં ન આવે. અને બ્રાહ્મણ તમારો ગમે એટલો અપરાધ કરે ત્યારે તમે એને સામે થશો નહીં. કદાચ અપરાધ કરે તમને
ગમે તેમ કરે પણ નમસ્કાર કરજો. આ નૃગરાજાને ખબર નહોતી અને ભૂલથી ગાય આપી દીધી દાનમાં, અને અજાણતા થયેલી ભૂલને માટે એને કાચડાનો અવતાર લેવો પડ્યો. ભગવાને પ્રત્યક્ષ દ્રષ્ટાંત આપી બતાવી, પરિવારજનોને બોધ આપ્યો. કારણ કે બળરામને પછી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પરિવારને લઈ અને પાછા પોતાના ધામમાં ગયા છે. હવે બળરામજી એક વખત વ્રજમાં ગયા, નંદ જશોદા પાસે ગયા, પ્રણામ કર્યા અને બેઠા. પછી કુશળ સમાચાર પૂછ્યા. બળરામના દર્શન કરવા ગોપીઓ બધાએ આવ્યા અને બધાએ ભગવાન શ્રી કૃષ્ણના સમાચાર પૂછે છે. ત્યારે ગોપીઓ એમ કહે છે કે મીઠા શબ્દ અમને યાદ આવ્યા રાખે છે. આવી રીતે ગોપીઓ તલપાપડ થાય છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ કાશીના રાજા હતા, એને વચન આપ્યું હતું સુદક્ષિણેને, એ પૂર્ણ કર્યું. અને આવી રીતે કરી અને ભગવાન સુખદેવજી રાજા પરીક્ષિતને આજે રૂક્ષ્મણીના લગ્ન સુધી લઈ આવ્યા છે. અને જ્યારે ભગવાન આ લગ્ન, એટલે આ લગ્ન કેવા છે કે અલૌકિક. લૌકિક લગ્ન તો આપણા કહેવાય, દીકરા દીકરીને ફરજિયાતને ધોરણે આપણે કરવાના જ હોય, ગમે તે હોય, ભલે જેવી પરિસ્થિતિ, રાજા રજવાડી એના પ્રમાણે, આપણે સામાન્ય માણસ એના પ્રમાણે. પણ આ તો લૌકિક લગ્ન જેને કહેવામાં આવે છે, એ લૌકિક લગ્નના આજે આપણે દર્શન કરવા છે અહીંયા ભગવાનની કથામાં. અને ભાગવત શાસ્ત્ર એમ કીધું, પહેલાં કીધું તેમ કે છઠ્ઠે દિવસે જ ભગવાનના લગ્ન કરવાના હોય. આ છઠ્ઠો દિવસ છે, પણ ટાઈમમાં થોડાક વહેલા થઈ ગયા છે, એટલે આ બધું ઓલું શું કહે છે હિતેશ, કંઈ કરને માં દીકરા. એકાન ચડિયા કદમને જા